રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો વિવાદ સતત વકરી રહ્યો છે. જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન પાણીનો ખર્ચ 12,40,000 નહીં પરંતુ 23 લાખ પર પહોંચી ગયો છે. 8 રૂપિયા પ્રતિ બોટલ લેખે 200 mlની 2,87,500 જેટલી પાણીની બોટલનો ઉપયોગ થયો હતો. તો કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓએ મલાઈ તારવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે જથ્થાબંધ 2 રૂપિયા અને 40 પૈસા કે 3 રૂપિયામાં મળતી પાણીની બોટલ 8 રૂપિયાના ભાવે કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવી હતી. ભોજન, નાસ્તા, લીંબુ પાણી, વિડીયોગ્રાફી, મંડપ સર્વિસ, લાઇટિંગ, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિતના ડેમોલિશનનો ખર્ચ 1,50,00,000 પર પહોંચી ગયો છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મનપાએ કરેલા ખર્ચ પર સવાલો ઉઠાવ્યા. પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ પણ પોસ્ટ કરી. સાથે જ બિલમાં ગોટાળા થયાની આશંકા સાથે મનપા કમિશનરને તટસ્થ તપાસ કરવાની માંગ કરી. આ તરફ ઉદ્યોગપતિ હરિસિંહ સુચરિયાએ મોટો ખુલાસો કર્યો કે ડિમોલિશન દરમિયાન તેમને 5,000 પાણીની બોટલનું વિતરણ કર્યું. મનપાની પાણીની બોટલ 2 રૂપિયા 50 પૈસા કરતાં પણ ઓછા ભાવે મળે છે. હરિસિંગે તો એવો પણ દાવો કર્યો કે જોઈએ તેટલી બોટલ 2 રૂપિયામાં આપવા તૈયાર છું. આ તરફ 24 લાખના વિડીયોગ્રાફીના બિલ ઉપર કોન્ટ્રાક્ટ કરનાર હિતેશ ભાયાણીએ પ્રતિક્રિયા આપી કે 2 દિવસ પહેલા જ તેમને ઓર્ડર મળ્યો હતો. 2 દિવસમાં તમામ કેમેરામેન પૂરા પાડવાના હતા, જેથી રાજકોટની બહારથી પણ કેમેરામેન બોલાવ્યા હતા. જે બિલ મૂક્યું છે તેમાં કોઈ નફો ન થયો હોવાનો દાવો કરી હિતેશ ભાયાણીએ કહ્યું કે મારો ફ્લેટ બેંકમાં ગીરવે મૂકી કેમેરામેનને પૈસા ચૂક્યા છે. આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. ગરીબોના નામે જે ખાયકીઓ થઈ છે તે અમાનવીય છે. ભ્રષ્ટાચાર તો છે જ, પણ જ્યારે મકાન પડી રહ્યા હોય, રો કકરોડ ચાલુ હોય, બધાય દુઃખની લાગણી હેઠળ દબાયેલા હોય, ત્યારે આવી ખાયકીઓ કરવી એ અમાનવીય છે. 2.5 રૂપિયા મેક્સિમમ છે. પાણીની જે બોટલ છે 2.5 રૂપિયા જ મળે છે. સમજો વર્ષો થયા, પહેલાં તો 2 રૂપિયા હતી, પછી અત્યારે 2.5 રૂપિયા થયા છે. એ પાણી 2.5 રૂપિયાથી ઉપર છે જ નહીં આ પાણીની બોટલનો ભાવ. હા, આ જ્યારે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું. આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે. એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે. આજ દી સુધી હજી સુધી કોઈ પૈસા હું બેંકમાં ભરું છું, પણ ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું.